ભારતમાં નિર્દોષ લોકોના લોહીની નદીઓ વહેવડાવનારા પાકિસ્તાની આતંકીના પાપ ભરાયા છે। અજાણ્યા હુમલાખોરોએ તેને પાકિસ્તાનમાં જ ગોળીએ વિંધી નાખ્યા છે। માર્યા ગયેલા આતંકવાદીનું નામ છે ફૈઝલ નદીમ ઉર્ફે અબુ કતાલ। પાકિસ્તાનના ખૂંખાર આતંકી સંગઠન લશ્કરે તૈયબાનો મજબૂત હાથ હતો। એટલું જ નહીં, ભારતને ઊંડા જખમ આપનાર 26/11 મુંબઈ બોમ્બ બ્લાસ્ટના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદનો પણ ખૂબ જ નજીકનો માણસ હતો। જમ્મુ કાશ્મીરમાં થયેલા અનેક આતંકવાદી હુમલામાં કતાલની સંડોવણી ખુલી ચૂકી છે। જાન્યુઆરી 2023માં રાજૌરી જિલ્લાના ડાંગરી ગામે હુમલો કરીને તેણે એક બાળક સહિત કુલ 7 લોકોનો જીવ લઈ લીધો હતો। 14 લોકો ઘાયલ પણ થયા હતા। जाहिर तौर पर लश्कर तैयबा को एक बहुत बड़ा झटका लगा है। लश्कर तैयबा का एक टॉप आतंकी था जो हाफिज सईद का बेहद करीबी बताया जाता था, अबू कताल सिद्दी, जिसकी कल पाकिस्तान के झेलम जिले में करीब रात 8 बजे अज्ञात हमलावरों ने हत्या कर दी है। और इससे जाहिर तौर पर हाफिज सईद को एक बहुत बड़ा झटका लगा है और ये एक भारत के लिए एक बड़ी कामयाबी के तौर पे भी इसे देख सकते हैं, क्योंकि अबू कताल सिद्दी एनआईए का वांटेड है। एनआईए ने उस पर चार्जशीट कर रखी है और जो जम्मू कश्मीर में तीर्थयात्रियों की बस पर जो हमला हुआ था उस मामले का एक मुख्य मास्टरमाइंड भी अबू कताल सिंधी था। एनआईए ने उस वक्त अपनी चार्जशीट में सैफुल्ला उर्फ साजिद जट, इसके अलावा अली हबीबुल्ला लंगड़ा, इसके अलावा मोहम्मद कासिम, अबू कताल सिंधी, हाजी निसार और मुश्ताक हुसैन चाचा, इन तमाम लोगों को चार्जशीट किया था। ये तमाम लोग पाकिस्तानी नागरिक हैं और पाकिस्तान में बैठकर लश्कर तैयबा के सारे ऑपरेशन जो भारत के खिलाफ होते हैं उनमें ये एक महत्वपूर्ण भूमिका निभा रहे थे। एनआईए की चार्जशीट में इस बात का भी जिक्र था कि कैसे अबू जो कताल सिंधी है वो एक बार भारत भी आया और उसके बाद वो वापस पाकिस्तान गया और वहां से लगातार वो हाफिज सईद के साथ मिलकर भारत विरोधी गतिविधियों में लगातार शामिल था। સોશિયલ મીડિયા પર એવા અહેવાલો પણ ફરતા થયા છે કે આ હુમલામાં આતંકી હાફિઝ સઈદ પણ માર્યો ગયો છે। ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે લખ્યું છે કે જ્યારે અબુ કતલ પોતાની કારમાં જેલમ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે બાઇક સવારોએ કાર પર ગોળીબાર કર્યો। આ હુમલામાં અબુ કતલ માર્યો ગયો જ્યારે કારમાં બેઠેલો હાફિઝ સઈદ ઘાયલ થયો હતો। બાદમાં તેણે પણ જીવ ગુમાવી દીધો છે। જોકે આવા દાવાઓને નકારી કાઢવામાં આવ્યા છે। જો કે અબુ કતાલનું મરવું એ ભારત માટે બહુ મોટી વાત છે, જેની પુષ્ટિ થઈ ચૂકી છે, કેમ કે આ એ જ આતંકવાદી હતો જેણે જમ્મુ કાશ્મીરમાં કેટલાય નિર્દોષ ભારતીયોની પણ હત્યા કરી છે। 9 જૂન 2024ના રોજ જમ્મુ કાશ્મીરમાં શિવ ગોડીથી કટારા જતી બસ પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો। હુમલામાં ડ્રાઈવરને ઈજા થઈ હતી અને તેણે બસ પરનો કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે બસ ખાઈમાં પડી ગઈ હતી, જેમાં સવાર 10 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા, જ્યારે 33 લોકો ઘાયલ થયા હતા। આ હુમલાનું કાવતરામાં કતાલનું નામ પણ સામે આવ્યું હતું। આ સિવાય 1 જાન્યુઆરી 2023ના રોજ જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લાના ધાંગરી ગામમાં આતંકવાદી હુમલામાં નાગરિકોને નિશાન બનાવ્યા હતા। તેના જ બીજા દિવસે આઈઈડી બ્લાસ્ટ કર્યો હતો। આ હુમલામાં 2 બાળકો સહિત 7 લોકોના મોત થયા હતા, જ્યારે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા હતા। નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એનઆઈએ 2023ના રાજૌરી હુમલામાં 5 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી, જેમાં અબુ કતલનું નામ પણ સામેલ હતું। પાકિસ્તાનના પંજાબ નજીક જેલમાં ગઈકાલે રાત્રે 8 વાગે અબુ કતલની હત્યા કરવામાં આવી હતી। અબુ કાતલ પર અજાણ્યા હુમલાખોરોએ ગોળીબાર કર્યો, જેમાં તેનું મોત થયું। હાફિઝ સઈદે જમ્મુ કાશ્મીરમાં મોટા હુમલાની જવાબદારી અબુ કતલને આપી હતી। હાફિઝે કાતલને લશ્કરનો ચીફ ઓપરેશનલ કમાન્ડર બનાવ્યો હતો। તે ભારતીય સેના સહિત તમામ સુરક્ષા એજન્સીઓ માટે માથાનો દુખાવો બની ગયો હતો, કે જેનો હવે ખાત્મો થઈ ચૂક્યો છે અજાણ્યા હુમલાખોર દ્વારા।